સુરતમાં બોગસ તબીબનો રાફડો ફાટ્યો છે અને હવે બોગસ મહિલા તબીબની પણ ધરપકડ કરવામાં આવી। ઉમરા વિસ્તારના મગદલ્લામાંથી મહિલા સહિત બે ઊંટવેદ પકડાયા છે। બોગસ મહિલા ડોક્ટર પકડાયો હોય તેવો આ સુરતનો પ્રથમ કિસ્સો છે। આ મહિલા જૂના મગદલ્લા ગામમાં એક ઘરમાં ક્લિનિક ચલાવતી હતી। જોકે સાજા નહીં થનારા દર્દીઓને નકલી ડોક્ટરો અસલી ડોક્ટરને ત્યાં રિફર કરતા હતા। અસલી ડોક્ટરે માહિતી આપતા જ નકલી ડોક્ટર પકડાયા। સુરત શહેરમાં બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે, ત્યારે હવે મહિલા બોગસ ડોક્ટરો પણ પકડાઈ રહી છે। તસવીરો તમે જોઈ શકો છો। ઉમરા પોલીસના જાપ્તામાં ઉપસ્થિત આ મહિલા છે એ બોગસ ડોક્ટર હોવાનું સામે આવ્યું છે, ત્યારે ઉમરા પોલીસને કાર્યવાહી કરી છે। બાતમી મળતાની સાથે ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા। ઉમરા વિસ્તારના મગદલ્લામાંથી મહિલા સહિત બે ઊંટવેદ છે એની ધરપકડ કરવામાં આવી છે, ત્યારે અસલી ડોક્ટરે નકલી ડોક્ટરની માહિતી આપી હતી અને આ પ્રમાણે જ્યારે જે પેશન્ટ હોય છે એ સાજા નહીં થતા તેઓ અસલી ડોક્ટરો પાસે પેશન્ટને મોકલી આપતા હતા અને છેવટે તેમના જીવનું જોખમ થતું હતું। ત્યારે આ પ્રમાણે મહિલા ડોક્ટર છે, બોગસ મહિલા ડોક્ટર તે પકડાઈ છે એ પહેલો કિસ્સો સુરતમાં સામે આવ્યો છે। પહેલા ક્યારેય બોગસ મહિલા ડોક્ટર છે એ પકડાઈ નથી, ત્યારે આ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવી છે। જોકે અન્ય મહિલાના ઘરમાં ક્લિનિક ચલાવવામાં આવતા હતા, ત્યારે મગદલ્લામાં વગર ડિગ્રીએ ક્લિનિક ચલાવતા વધુ બે બોગસ ડોક્ટરો છે એ પકડાયા હતા। ત્યારબાદ તપાસના ધમધમાટ શરૂ કરવામાં આવતા મહિલા ડોક્ટર પણ સામે આવી છે, ત્યારે 40 વર્ષની મહિલા ડોક્ટર પણ સામેલ છે। બોગસ મહિલા ડોક્ટર પકડાઈ તેવો પહેલો કિસ્સો છે સામે આવ્યો છે। આ બાબતને લઈને ઉમરા પોલીસે તલસ્પર્શી તપાસ કરી છે। ડિગ્રી હતી કે કેમ, ડિગ્રી હતી તો ક્યાંની હતી, કેટલા વર્ષોથી અત્યારે હાલ આ પ્રેક્ટિસ કરતા હતા અને કઈ રીતે કેટલા લોકોના જીવ જોખમમાં મૂક્યા છે એ તમામ બાબતની તપાસ કરવામાં આવી રહી છે। कैमरामैन राकेश पानवाला साथ धनराज बागले, एबीपी अस्मिता, सूरत। मगदल्ला गांव में एज ए डॉक्टर तरीके प्रैक्टिस कर रहे हैं और लोगों को एलोपैथिक दवाई दे रहे हैं। तो इन्फॉर्मेशन मिलने पे आरोग्य की टीम के साथ में उमरा पुलिस स्टेशन की टीम मौके पे पहुंची, तो एक जगह पे प्रयाग रामचंद्र प्रसाद ये मिला और इसके क्लिनिक से एलोपैथिक की दवाइयाँ मिली। डिग्री मांगने पे इसने बताया कि इसने BEMS का अभ्यास किया हुआ है, लेकिन उस जगह से कोई भी डिग्री सर्टिफिकेट नहीं मिला। अभी उससे आगे की इन्वेस्टिगेशन में वो सर्टिफिकेट मांगा जा रहा है। उसके बाद में हम लोग वेरीफाई करवाएंगे कि सर्टिफिकेट कहाँ से लिया, वैलिड है कि नहीं है। दूसरी जगह पे ललिता बहन कृपा शंकर सिंह, ये मूल रूप से औरंगाबाद बिहार की है, 12वीं तक पढ़ी हुई है। ये डॉक्टरी का अभ्यास कर रही थी, तो इसके पास कोई भी किसी तरह का पुरावा, सर्टिफिकेट, कोई डिग्री कुछ नहीं मिला है। तो दोनों को आरोग्य की टीम के साथ में रख के और इनके खिलाफ में FIR उमरा पुलिस स्टेशन में दर्ज की गई है। आगे की तपास अभी हम लोग कर रहे हैं। तो सूरत, बनासकांठा, राजकोट અને તાપી જ્યાંથી બોગસ તબીબો ઝડપાયા છે, લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હતા, કોઈ પણ ડિગ્રી વગર તેઓ આ પ્રકારે ક્લિનિક ચલાવતા હતા, ત્યારે દરોડા દરમિયાન ત્યાંથી દવાનો જથ્થો પણ મળી આવ્યો છે। સુરતમાંથી પ્રથમ મહિલા બોગસ તબીબ ઝડપાઈ છે, તો આ તરફ બનાસકાંઠામાંથી પણ બોગસ તબીબ ઝડપાયો હતો, દવાનો જથ્થો પણ મળી આવ્યો છે। રાજકોટ અને તાપીના પણ આ જ દ્રશ્યો કે જ્યાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા જે શખ્સો છે તે હવે સકંજામાં।